આ મિત્રો છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનો પરેશ રાઠવા, તમે એનું નામ તો સાંભળ્યું હશે, કારણ કે પરેશ રાઠવાનું નામ જ કાપી છે એવું લોકો જણાવી રહ્યા છે. કારણ કે પરેશ રાઠવા જ્યારથી ડ્રીમ 11માં 1 કરોડ રૂપિયા જીત્યા છે ત્યારથી પરેશ રાઠવા ચર્ચામાં છે. અને મિત્રો આ ચર્ચામાં એના માટે છે કારણ કે પરેશ રાઠવા જે પોતાનો જે ઇન્કમ 1 કરોડ રૂપિયા આવ્યા હતા એ પોતે પોતાના અંગત ખર્ચ માટે નહીં, પરંતુ ક્યાંક ક્યાંક ગરીબોમાં દાન, અમુક જે વસ્તુ જરૂરિયાત મંદ લોકોને વસ્તુઓ આપીને એ રૂપિયા એમને દાન કર્યા છે. પરંતુ પરેશ રાઠવા અત્યારે સમાજ સેવા કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે લોકોને આદિવાસી વિસ્તારમાં સમાજ સેવા કરીને લોકોની જાગૃતિ આપી રહ્યા છે. તો મિત્રો પરેશ રાઠવા અનેકવાર સોશિયલ મીડિયાના આધારે લોકોની જાગૃતિ આપવા માટે વિડીયો બનાવતા હોય છે. ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં એમની આઈડીમાં જે વિડીયો અપલોડ કરીને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના આધારે જે આદિવાસી યુવાને જાગૃતિ આપતા હોય છે. ત્યારે વચ્ચે એટલે મિત્રો વચગાળાના સમયમાં એમને સોશિયલ મીડિયાના એક એવો ટોપિક લાવ્યા હતા, કારણ કે સોશિયલ મીડિયાના આધારે એક વિડીયો એટલો વાયરલ થઈ જતા જે પરેશ રાઠવાને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ક્યાંક ને ક્યાંક પરેશ રાઠવાની જેલમાં જવાનો પણ વારો આવ્યો. મિત્રો એ વિષય એવો હતો કે જે છત્તીસગઢમાં હિડમાના સમર્થનમાં એમણે વિડીયો બનાવ્યો હતો. એ હિડમા આદિવાસી એ વિસ્તારના જળ જંગલ જમીન માટે બચાવની રક્ષા કરતો હતો અને ક્યાંક ને ક્યાંક સરકારમાં એમને નક્સલી જાહેર કર્યો. પરંતુ ક્યાંક ને ક્યાંક પરેશ રાઠવા એ નક્સલી નથી, એ તો આદિવાસી સમાજનો એક જાગૃત યુવા અને ક્રાંતિકારી છે એવું કહેતા જે સોશિયલ મીડિયાના આધારે એ પરેશ રાઠવાને ક્યાંક ને ક્યાંક એમની ઉપર એફઆઈઆર નોંધવામાં આવીને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના નેતાઓનો દ્વારા પરેશ રાઠવાને જેલની અંદર કરવામાં આવ્યા એવું લોકોના આપણને જે નિવેદનો આવ્યા. પરંતુ ક્યાંક ને ક્યાંક પરેશ રાઠવા ફરી ખૂબ મોટા જોશ સાથે એ રાજનીતિમાં ઉતર્યા છે અને ક્યાંક ને ક્યાંક પરેશ રાઠવાને એમ લાગ્યું કે ભાઈ હવે મારે સમાજ સેવા કરતા મારે હવે રાજકારણમાં ઉતરવું પડશે અને ક્યાંક ને ક્યાંક હવે મારે રાજનીતિમાં જોડાવવું છે. એમ કરીને એ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને જે આમ આદમી પાર્ટીની મિટિંગ કવાંટ ખાતે યોજવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક પરેશ રાઠવા એમાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં ખૂબ મોટી જે પોતાની ટીમ પોતાના ગામના લોકો સાથે 5000ની આસપાસ લોકોની સંખ્યા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તો મિત્રો પરેશ રાઠવા હવે કવાંટ તાલુકાના એક યુવા જાગૃત અને જે આમ આદમી પાર્ટી દ્વારા હવે કવાંટ તાલુકાના યુવા મોરચા દ્વારા એમની એક મોટી જવાબદારી આપવામાં આવી છે અને એમને એક પ્રમુખ બનાવવામાં આવ્યા છે કવાંટ તાલુકાના. તો મિત્રો પરેશ રાઠવાને હવે આમ આદમી પાર્ટી દ્વારા એક મોટી જવાબદારી આપવામાં આવી છે કે ભાઈ એમને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. હવે પરેશ રાઠવા એ વિસ્તારમાં આમ આદમી પાર્ટી મજબૂત કરશે અને ક્યાંક ને ક્યાંક હવે આવનારા ઇલેક્શનમાં એ પરેશ રાઠવા જે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની જે સંખ્યા છે એમને એમ કરીને ટાટા બાય બાય કરીને હવે આમ આદમી પાર્ટીમાં લોકોને જે આવવા માટેના આહવાન કરવાના છે. અને ક્યાંક ને ક્યાંક હવે આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી હવે મજબૂત બની રહી છે. ત્યારે જે હવે પરેશ રાઠવા પણ હવે લોકોને જે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટેના સંદેશો આપવાના છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે મિટિંગો પણ એ વિસ્તારમાં ચાલી રહી છે. મિત્રો આ યુવાની જે પરિસ્થિતિ એવી છે કે મિત્રો આ યુવાન એટલે કે મિત્રો પરેશ રાઠવાને મજબૂરીમાં જે રાજનીતિમાં ઉતરવું પડ્યું, કારણ કે સિસ્ટમ એમની સામે લડવા ઉતરી પડે છે. ત્યારે હવે સિસ્ટમ સામે પણ એ પોતે લડવા માટે હવે તૈયાર થઈ ગયો છે, કારણ કે જે સમાજમાં સમાજ સેવા કરતો સાધારણ યુવાન એમની સામે સરકાર સવાલો ઉઠાવતી હોય અને ક્યાંક ને ક્યાંક જેલમાં જવાનો વારો આવતો હોય, ત્યારે હવે હું પણ રાજનીતિમાં ઉતરું અને ક્યાંક ને ક્યાંક હવે સિસ્ટમ સામે લડવું છું એવું એક સવાલ એમનામાં એક મનમાં ઊભો થયો અને ક્યાંક ને ક્યાંક હવે યુવા હવે રાજનીતિમાં ઉતરીને હવે એ સરકાર સામે એટલે વિપક્ષના જે સભ્ય તરીકે વિપક્ષના નેતા તરીકે હવે એ સરકાર સામે લડશે અને ક્યાંક ને ક્યાંક હવે સરકારમાં એ મંત્રી તંત્રી બનશે. એ આવનારો સમય બતાવશે. પરંતુ અત્યારે ફિલહાલ એમને કવાંટ તાલુકાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક પરેશ રાઠવા હવે એ વિસ્તારમાં આમ આદમી પાર્ટી મજબૂત કરશે. તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ શેર કરો. મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.